લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દામાપુરા ગામે ફાર્માસન કંપનીના CSR સહયોગથી નિર્મિત કોમ્યુનિટી હોલનું લોકાર્પણ કરાયું હતું। વડોદરા તાલુકાના દામાપુરા ગામે ફાર્માસન કંપનીના કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી હેઠળ નિર્માણ પામેલા નવા કોમ્યુનિટી હોલનું વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાના હસ્તે ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું હતું। ગામના વિકાસમાં મહત્વપૂર્ણ સાબિત થનારી આ સુવિધાથી ગ્રામ્યજનોને સામાજિક, શૈક્ષણિક અને વિવિધ જાહેર કાર્યક્રમો માટે આધુનિક સ્થળ ઉપલબ્ધ બનશે। લોકાર્પણ સમારોહ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોએ જણાવ્યું હતું કે ગ્રામ્ય વિસ્તારોમાં આવા વિકાસલક્ષી કાર્યો થવાથી સ્થાનિક લોકોને વધુ સારી સુવિધાઓ મળી રહી છે અને ગામના સર્વાંગી વિકાસને પ્રોત્સાહન મળે છે। ફાર્માસન કંપની દ્વારા CSR અંતર્ગત કરવામાં આવેલા આ યોગદાનને ગ્રામ્યજનોએ આવકાર્યું હતું। આ પ્રસંગે જિલ્લા મહામંત્રી બ્રિજેશભાઈ પટેલ, જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ કેરવીબા ગિરિરાજસિંહ વાઘેલા, તાલુકા પંચાયત પ્રમુખ પૂનમભાઈ જાદવ, જિલ્લા તથા તાલુકા પંચાયતના સદસ્યો, ગામના સરપંચ અને અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। મોટી સંખ્યામાં ગ્રામ્યજનોએ પણ કાર્યક્રમમાં હાજરી આપી લોકાર્પણ સમારોહને સફળ બનાવ્યો હતો। ગામના આગેવાનોએ આશા વ્યક્ત કરી હતી કે નવનિર્મિત કોમ્યુનિટી હોલ ગામના વિવિધ સામાજિક, સાંસ્કૃતિક અને જાહેર કાર્યક્રમો માટે કેન્દ્રસ્થાન બની રહેશે અને ગ્રામ્યજનોને લાંબા ગાળા સુધી તેનો લાભ મળશે।